નમસ્તે મકર રાશિવાળા મિત્રો, ચાણક્ય ફોકસ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મકર રાશિવાળાઓ આવનારા 9 દિવસોને મામૂલી ન સમજતા, કારણ કે હવે તમારી જિંદગીમાં એક એવો વળાંક આવવાનો છે જે તમારી જિંદગીને પૂરી રીતે બદલી નાખશે। સાથીઓ, એક એવો યુટર્ન જે તમારી આર્થિક સ્થિતિને, તમારા દેવાને, તમારા જીવનમાં જે વારંવાર પરેશાનીઓ આવી રહી છે તેનાથી તમને મુક્તિ અપાવી શકે છે। સાથીઓ, તમારા રાશિ સ્વામી શનિ પણ વક્રી થઈ ચૂક્યા છે। સાથીઓ, જેનું પરિણામ ખૂબ ઊંડું તમારા જીવન પર પડી રહ્યું છે। એટલા માટે આજની આ વિડીયોને મામૂલી ન સમજતા। 3 એવી ભૂલો જો તમે કરી દીધી આ 9 દિવસોમાં તો તમારે ઘણું બધું ખોવું પડી શકે છે, પરંતુ જો સમજદારી બતાવી દીધી, સતર્કતા જો તમે દાખવી લીધી તો આ 9 દિવસ તમને ઘણું બધું આપીને જવાના છે। મને ખબર છે મકર રાશિવાળાઓ, તમે બધા માટે હંમેશા તૈયાર રહો છો, પરંતુ ક્યારેય તમે તમારા જીવન પર ફોકસ કરી જ નથી શકતા। પોતાની ખુશીઓ માટે ક્યારેય તમે જીવી નથી શકતા। જ્યારે તમે વિચાર્યું છે કે હવે હું ફક્ત મારા સપના પૂરા કરીશ, હવે હું ફક્ત મારા માટે જીવીશ, પરંતુ એ જ સમયે સાથીઓ, કેટલીક એવી ઘટનાઓ બની જાય છે કે પછી ન ઈચ્છવા છતાં પણ તમારે લોકોની મદદ કરવી પડે છે। ન ઈચ્છવા છતાં પણ પોતાના સપનાઓનું તમારે ગળું ઘોંટવું પડે છે। પરંતુ આવનારા 9 દિવસ શા માટે આટલા મહત્વપૂર્ણ છે? આજે આ વિડીયોમાં હું તમને બધી જાણકારી આપવાનો છું। શનિ તમારા 3જા ભાવ એટલે કે તમારા પરાક્રમના ભાવમાં બેઠા છે, જેનાથી સાથીઓ ક્યારેક કોન્ફિડન્સ હાઈ થઈ જાય છે તો ક્યારેક કોન્ફિડન્સ લો થઈ જાય છે। હંમેશા એક અણગમતો ડર તમને રહે છે કે ક્યાંક કોઈ ભૂલ ન થઈ જાય, ક્યાંક કોઈ ફરીથી સમસ્યા ઊભી ન થઈ જાય। છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં એવો એક પેટર્ન ચાલી રહ્યો હતો। કોઈ એક સમસ્યામાંથી બહાર નીકળો તો બીજી સમસ્યામાં તમે ટપકી પડો, અને દર વખતે સમસ્યા પહેલી સમસ્યા કરતાં મોટી જ ચાલી રહી છે સાથીઓ। એટલે કે કંઈ મળે કે ન મળે, પરેશાનીઓ તો તમને મળી જ રહી હતી। ક્યારેક દેવાની, ક્યારેક કોઈ પોતાનું તમને નારાજ કરી દેતો, ક્યારેક તમે કોઈ પોતાનાને નારાજ કરી દો। લોકોને મનાવવામાં, લોકોને સમજાવવામાં ઘણો સમય જઈ રહ્યો હતો, પરંતુ હવે સમય સાથીઓ કંઈક મોટું કરવાનો છે। મને ખબર છે મકર રાશિ એક એવી રાશિ છે જેના ગુપ્ત શત્રુઓ ખૂબ હોય છે, અને ગુપ્ત શત્રુઓ સાથીઓ મોં પર તો તમારી સાથે ખૂબ મીઠી વાતો કરે છે, અને એ ગુપ્ત શત્રુઓને સમજવામાં સાથીઓ તમે ખૂબ મોડું કરી દો છો। જેના લીધે સમય એ છે સાથીઓ કે દરેક કોઈ માણસ આવે છે તમારી લાઈફમાં, તમારો ભરોસો લે છે। તમારો સાથીઓ સ્વભાવ કંઈક એવો જ છે કે તમે ઇઝીલી કોઈની પણ વાતોમાં આવી જાઓ છો, અને પછી ધોખો આસાનીથી તમે ખાઈ લો છો। ચાહે સમય, ચાહે પૈસા, ચાહે ઇજ્જત, બધું જ તમારું દાવ પર લાગી જાય છે। પરંતુ આવનારા 9 દિવસ શા માટે ખાસ છે? ધ્યાનથી સાંભળજો। રાહુ હમણાં જ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કર્યા છે, અને ધનિષ્ઠા નક્ષત્ર છે મંગળનું નક્ષત્ર, અને જ્યારે રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે તો રાહુને મંગળનો સાથ મળી જશે। અને સાથીઓ, જ્યારે ધનના ભાવમાં તમારા રાહુ બેઠા છે તો ધન કમાવવાની ખૂબ દિલથી ઈચ્છા થશે તમારી। મન કરશે કે હું રાતોરાત અમીર બની જાઉં, અને સાથીઓ કેટલાક એવા તમે નિર્ણયો લેવાના છો જેનાથી સાથીઓ તમારી આર્થિક સ્થિતિ એકદમથી ઉછાળો મારવાની છે। પરંતુ કેટલીક સાવધાની તમારે રાખવી પડશે, કારણ કે રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કર્યા છે, અને આ ભાવ સાથીઓ પરિવારનો, કુટુંબનો પણ હોય છે, તો પરિવારને લઈને ગેરસમજો ઊભી થઈ શકે છે। હું જોઈ રહ્યો છું મકર રાશિવાળાઓ, છેલ્લા કેટલાક સમયથી જ્યારથી રાહુ અહીં બેઠા છે, પરિવારમાં સાથીઓ તમારી વાતો કોઈ સમજી નથી રહ્યું। તમે જે કરવા માગો છો પરિવારનો તેમાં સાથ નથી મળી રહ્યો। ખૂબ રોકટોકનો તમારે સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ મકર રાશિવાળાઓ,
આવનારો જે આ સમય છે, આ વસ્તુઓ વધુ વધવાની છે તમારા માટે, કારણ કે જ્યારે રાહુ અને મંગળનું મિલન થશે તો તમારા અંદર પણ એક ભાવ ઉત્પન્ન થશે કે લોકો મારી વાત સમજી કેમ નથી રહ્યા. તમને સાથીઓ એન્ઝાઇટી ફીલ થઈ શકે છે. તમારા અંદર સાથીઓ એક અગ્રેસિવનેસ આવી શકે છે, જેનાથી તમે તમારા પરિવારથી ઝઘડો પણ કરી શકો છો અને પરિવારવાળા પણ તમારી સાથે ઝઘડો કરી શકે છે. થોડું ઘર પરિવારથી સાથીઓ તમારે દૂર રહેવું પડશે. ત્યારે જઈને તમે આ સમયમાં કંઈક મોટું કરી શકો છો. આ સિવાય રાહુનું ધનના ભાવમાં બેસવું ધનની સ્થિતિમાં એકદમથી ઉછાળો લાવશે. કોઈને કોઈ તમે એવો ડિસિઝન લેવાના છો, ચાહે માણસ સાથીઓ ખોટા રસ્તા પર પણ નીકળી જાય છે, ક્યારેક જુગાર રમવા લાગે છે, સટ્ટો રમવા લાગે છે, તો અત્યારે તમારે એક વાતનું ધ્યાન રાખવું, આ જે એનર્જી છે એને સારા વેમાં તમારે સાથીઓ લઈ જવાની છે. એનર્જી તો ખૂબ આવશે, ધન કમાવવાનું મન તો ખૂબ કરશે, તો કોશિશ કરો આ ઈચ્છાને, આ અનુભવને તમે કોઈ એવા વેમાં લગાવો જેમ કે તમે તમારા વેપારને વધારો. તમે તમારી નોકરીમાં પ્રમોશન મેળવી શકો છો, કોઈ નોકરી બદલીને કોઈ વેપાર શરૂ કરી શકો છો, પરંતુ ખોટા રસ્તાઓ પર ભટકવાનું નથી. કારણ કે રાહુની જે ભૂખ છે એ ક્યારેય પૂરી નથી થતી, ક્યારેય ખતમ નથી થતી. રાહુની ભૂખ અને રાહુ સાથીઓ ભ્રમ ફેલાવે છે. આપણને કંઈક ખોટું પણ દેખાશે તો આપણને ફીલ નહીં થાય કે આ ખોટું હતું. ખોટામાં પણ આપણે જઈશું અને સાથીઓ થઈ શકે છે. પછી ત્યાંથી તમારા આત્મસન્માનને પણ ઠેસ પહોંચે. આ સિવાય શનિ વક્રી થયા છે સાથીઓ, અને શનિ તમારા ધનના ભાવના સ્વામી પણ છે. તો તમારે પોતાના પૈસાની અત્યારે હાલ પૂરતી ખૂબ ઇજ્જત કરવી જોઈએ, પોતાના પરિવારની ઇજ્જત કરવી જોઈએ. આ વાતનું વિશેષ રૂપે તમારે ધ્યાન રાખવાનું છે. શનિની જે ત્રીજી દ્રષ્ટિ છે તમારા પંચમ ભાવ પર પડી છે. હું જોઈ રહ્યો છું જ્યારથી શનિ અહીં બેઠા છે, પંચમ ભાવને જોઈ રહ્યા છે, તો તમે ફીલ કર્યું હશે કે તમે તમારા પ્રેમીને લઈને ખૂબ વધારે ચિંતિત રહો છો. રિલેશનશિપમાં સાથીઓ તમે ખૂબ વધારે સેન્સિટિવ થઈ ચૂક્યા છો. ક્યારેક ક્યારેક તમારો પ્રેમી સાથીઓ તમારી ફિલિંગ્સની ઇજ્જત નથી કરતો, તમારી ફિલિંગ્સને સમજતો નથી. તમે ક્યારેક ક્યારેક જાતે જ સવાલ કરો છો કે શું કોઈ મને મારા જેટલો જ પ્રેમ કરશે કે નહીં? જેને હું જેટલો પ્રેમ કરું છું શું એટલો મને રિટર્ન મળશે કે નહીં? કારણ કે તમે તો લોકોને સમય પણ આપ્યો, પ્રેમ પણ આપ્યો, સન્માન પણ આપ્યું અને પૈસા પણ આપ્યા, અહીં સુધી કે તમારું સુકૂન પણ આપી દીધું, પરંતુ રિટર્નમાં તમને એટલું મળ્યું નથી મળ્યું. શા માટે નથી મળ્યું? કારણ કે તમે છો મકર રાશિના, તમારા રાશિ સ્વામી છે શનિ, અને તમારું દિલ તો ખૂબ મોટું છે અને બદલામાં તમને એટલું નથી મળતું જેટલું તમે લોકોને આપો છો. લોકો હંમેશા સાથીઓ તમને શિકાર બનાવી લે છે અને તમારી પાસેથી હંમેશા ફાયદો ઉઠાવે છે. આ સિવાય હું વાત કરું શનિની સાથીઓ, વક્રી શનિની દ્રષ્ટિ જે પંચમ ભાવ પર પડી છે, તો એનાથી જો કોઈ પ્રેમ સંબંધોમાં મનમુટાવ ચાલી રહ્યા હતા તો એ મનમુટાવ હવે સુધરવાના છે. પરંતુ ધ્યાન રાખો, શનિની જ્યાં દ્રષ્ટિ પડે છે તો ત્યાં આપણે થોડું ડિસિપ્લિનવાળા થઈ જવાનું છે. ડિસિપ્લિન ક્યાં રાખવાનું છે? આપણે આપણા પ્રેમી સાથે ડિસિપ્લિન બનાવીને ચાલવાનું છે. એટલે કે જો તમે કોઈને પ્રેમ કરો છો તો કોઈ ત્રીજી વ્યક્તિ વિશે તમારે નથી વિચારવાનું. આ વાતનું પણ ધ્યાન રાખજો, નહીંતર ખોટો પ્રભાવ પડી શકે છે. તમારી રિલેશનશિપ ખતરામાં આવી શકે છે. આ સિવાય સંતાન પક્ષનું પણ ધ્યાન રાખો. સંતાન પર પોતાના સાથીઓ એમ સમજી લો કે પોતાના નિર્ણયો તમારે થોપવાના નથી, એમની પણ સાંભળવાની છે. અને આ સમયે સાથીઓ સંતાન પક્ષને લઈને જે ચિંતાઓ ચાલી રહી હતી, ધીમે ધીમે હવે તમારી ચિંતાઓ ખતમ થવાની છે, કારણ કે વક્રી શનિની દ્રષ્ટિ પડી રહી છે. આ સિવાય શનિની જે દ્રષ્ટિ છે સાથીઓ એ પડશે સાતમી દ્રષ્ટિ સાથીઓ તમારા ભાગ્યના ભાવ પર. જ્યારે ભાગ્યના ભાવ પર શનિની દ્રષ્ટિ પડી રહી છે તો આ ખૂબ જ સારો સમય છે
સાથીઓ, તમારો આનાથી સાથીઓ એમ સમજી લો કે તમારી જે જિંદગી છે હવે પૂરી રીતે કરવટ બદલવાની છે, કારણ કે તમારું ભાગ્ય એટલું તમારો સાથ આપી નહોતું રહ્યું. તમે જોઈ રહ્યા હતા કે છેલ્લા કેટલાક ટાઈમથી મહેનત તો કરે જઈ રહ્યા હતા, પરંતુ એટલું રિઝલ્ટ નહોતું મળી રહ્યું. પૈસા આવી રહ્યા હતા, પરંતુ ક્યારેય પોતાના પર ખર્ચ જ ન કરી શક્યા. તમે જોયું હશે તમારી લાઈફમાં છેલ્લા લગભગ 1 થી 1.5 વર્ષ તો એવું જ જઈ રહ્યું છે. પૈસા આવી રહ્યા છે, પોતાને ખુશ કરવામાં, પોતાના લોકોની જવાબદારીઓ નિભાવવામાં જ તમારા પૈસા ત્યાં જ લાગી રહ્યા છે. ક્યારેક હોસ્પિટલમાં, ક્યારેક દેવામાં. આ જ વસ્તુ મકર રાશિવાળાઓ સાથે ચાલી રહી છે. જો તમને આ વિડીયો પસંદ આવી રહ્યો હોય સાથીઓ, વિડીયોને લાઈક જરૂર કરજો. વિડીયોને લાઈક અત્યારે ને અત્યારે કરી દો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી, સાચી શ્રદ્ધાથી 3 વાર જય શનિદેવ જરૂર લખજો. તેમજ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. આ સિવાય સાથીઓ જુઓ, શનિની સાથે સાથે ગુરુ પણ અત્યારે ઉદય થઈ રહ્યા છે. વક્રી શનિ છે જે તમારા માટે સારો પ્રભાવ પાડશે. વક્રી શનિ એનો મતલબ એ નથી કે ખરાબ પ્રભાવ પાડશે. શનિ તો તમારા રાશિ સ્વામી છે. શનિદેવ ક્યારેય તમને દુઃખ આપી જ ન શકે, પરંતુ દુઃખ આપે છે તો તેની પાછળ કેટલાક કારણો છે, અથવા તો તમે છેલ્લા કેટલાક સમયમાં એવા કાર્યો કર્યા છે જે શનિના અનુરૂપ નથી, એટલા માટે દુઃખ આવ્યું છે. સાથીઓ, શનિ કહે છે કે તમારે હંમેશા તમારા જીવનમાં ડિસિપ્લિન રાખવાનું છે. શનિ કહે છે હું જ્યાં બેસી જાઉં અને મારી જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં એ વસ્તુની કદર કરો. શનિ જ્યાં બેઠા છે તમારી ક્રિએટિવિટીના ભાવમાં, તો તમે જો આઈટી સેક્ટરમાં જોબ કરો છો, જો તમારામાં કોઈ ક્રિએટિવિટી છે, જેમ કે જો તમે ડાન્સ કરો છો, જો તમે ગીત ગાવ છો, તમારી અંદર કોઈ કળા છે, તો તમે એ ક્ષેત્રમાં ખૂબ જ ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરી શકો છો. તમે તમારા કરિયરને લઈ જઈ શકો છો. તો આ વાત ખૂબ સારી છે સાથીઓ, તેમાં તમને સફળતા 100% મળી જશે. સાથીઓ, શનિદેવે નાનપણમાં જ ખૂબ દુઃખ, ખૂબ દર્દ સહન કર્યા છે, પરંતુ શનિની દ્રષ્ટિથી તેમના પિતા સૂર્યદેવ પણ અસ્ત થઈ ગયા હતા. જી હા સાથીઓ, જ્યારે શનિની દ્રષ્ટિ પડી પોતાના પિતા સૂર્યદેવ પર તો સૂર્યનો પ્રભાવ પણ ઓછો થઈ ગયો હતો. તો આટલી પ્રભાવશાળી હોય છે શનિની દ્રષ્ટિ, અને જો એનો સાચો ઉપયોગ કરી લેવામાં આવે, સાચી રીતે એને પોતાના જીવનમાં મેળવી લેવામાં આવે, તો માણસ સાથીઓ અર્શથી સાથીઓ વધુ ઊંચે જતો રહેશે. એટલે કે સાથીઓ બ્રહ્માંડ સુધી પહોંચી શકે છે. આ સિવાય ધ્યાન રાખો કે શનિની જે સાથીઓ અંતિમ દ્રષ્ટિ હોય છે એ હોય છે 10મી દ્રષ્ટિ, અને સાથીઓ તેનો પણ પ્રભાવ તમારા ધનના ભાવ પર, એટલે કે કમાણીના લાભના ભાવ પર પડી રહ્યો છે. જુઓ ધ્યાનથી, હું તમને પ્રેક્ટિકલ રીતે સમજાવું છું. શનિ બેઠા છે તમારા 3rd હાઉસમાં, એટલે કે 3જા ભાવમાં, અને આ ભાવ હોય છે ક્રિએટિવિટીનો, પરાક્રમનો. તો તમારી અંદર એક ડિસિપ્લિન હોવું ખૂબ જરૂરી છે, કારણ કે આપણા પરાક્રમમાં આપણી સોચ હંમેશા સાથીઓ સારી હોવી ખૂબ જરૂરી છે. એટલે કે મનમાં કોઈના પ્રત્યે કોઈ મનમુટાવ આપણે અત્યારે રાખવાના નથી. શનિની 3જી દ્રષ્ટિ હોય છે જે તમારા 5મ ભાવ પર પડી, અને શનિની સાથીઓ પછી 10મી દ્રષ્ટિ, 7મી દ્રષ્ટિ હોય છે, અને જે 7મી પડી રહી છે સાથીઓ તમારા, એમ સમજી લો, તમારા ભાગ્યના ભાવ પર. અને ત્યાર પછી સાથીઓ આ જે ધનનો ભાવ છે, આ જે કમાણીનો ભાવ છે, લાભનો ભાવ છે, જ્યારે અહીં વક્રી શનિની દ્રષ્ટિ પડશે તો સમજી લેજો સાથીઓ, જે જૂના ટાઈમમાં તમે મહેનત કરી હતી, જેનું પરિણામ તમને એટલું નહોતું મળ્યું, એનું પરિણામ હવે તમને ખૂબ જ સારા રૂપે મળવાનું છે. જૂના ટાઈમમાં જો તમને લાગી રહ્યું હતું કે યાર મેં મહેનત કરી પણ હાથમાં કંઈ ન આવ્યું, તમારી મહેનતનો હક કોઈએ મારી લીધો, તમારા પૈસા કોઈ ખાવાઈ ગયા, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારા પૈસા જરૂર મળશે. શનિ તમારી મહેનતનો જે પરસેવો તમે વહાવ્યો છે
એના એક એક ટીપાનો હિસાબ શનિદેવ લેવાના છે. તો આ વાત નક્કી છે સાથીઓ કે જો કોઈએ તમારો 1 રૂપિયો પણ ખાધો છે તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમને તમારી મહેનતનું પૂરું પરિણામ મળશે અને વ્યાજ સમેત મળશે. તો ચિંતા કરવાની વાત નથી. અટવાયેલા પૈસા પાછા મળવાના પૂરા યોગ દેખાઈ રહ્યા છે. ક્યાંક કોઈએ સેલરી નથી આપી તમને કેટલાક મહિનાઓથી. ક્યાંક તમારી મહેનતના પૈસા ફસાયેલા હતા. કોઈએ તમારું કામ કરાવી લીધું અને બદલામાં તમારી મહેનત અને તમારું મહેનતાણું આપ્યું નહીં. તો એ તમને હવે મળવાનું છે કારણ કે વક્રી શનિની દ્રષ્ટિ પડી રહી છે તમારા લાભના ભાવમાં. ક્યાંક તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, ચાહે પ્રોપર્ટીમાં હોય કે ચાહે સાથીઓ તમે ક્યાંક શેર માર્કેટમાં પૈસા લગાવ્યા હતા જે ડૂબવાના આરે આવી ગયા હતા. તો ત્યાંથી પણ હવે તમને સારું રિટર્ન મળવાનું છે. પરંતુ ધ્યાન રાખો, રાહુ ભલે ધનિષ્ઠા નક્ષત્રમાં છે પરંતુ સાથીઓ એક જે ઊર્જા જોઈએ એ ઊર્જા હવે તમને મળશે. મંગળનો સાથ મળશે. તો પહેલા શું થઈ રહ્યું હતું કે મન નહોતું કરી રહ્યું કંઈ પણ કરવાનું. એવું લાગી રહ્યું હતું કે જિંદગી ક્યાંક થંભી ગઈ છે. તો હવે તેનાથી તમને મુક્તિ મળશે. મંગળની એનર્જી અને રાહુનો પ્રભાવ તમને કંઈક ને કંઈક કરવા પર મજબૂર કરી દેશે. તમે સાથીઓ હવે એમ સમજી લો કે ચાદર ઓઢીને બેસવા વાળામાંથી નહીં રહો. કંઈક ને કંઈક કરવું જ પડશે તમારે. આ સિવાય ગુરુ ઉદય થઈ રહ્યા છે. ગુરુ ઉદય થઈ રહ્યા છે તમારા 7મ ભાવમાં. 7મા ભાવમાં જ્યારે ગુરુ ઉદય થઈ રહ્યા છે તો ભાગીદારીમાં અને વેપારમાં એક ખૂબ જ સારો ઉછાળો આવતો દેખાઈ રહ્યો છે. જો તમે એક વેપારી છો, નાની મોટી કોઈ દુકાન પણ છે તમારી, તો પણ હવે તમને ખૂબ સારા પરિણામ મળવાના છે. જે ડીલ્સ, જે સાથીઓ તમારા વ્યવસાય રોકાયેલા હતા, ઠંડા પડી ચૂક્યા હતા, એવું સમજાઈ રહ્યું હતું કે યાર દુકાન પર હવે શટર પાડવું પડી જશે કારણ કે મકર રાશિવાળાઓ છેલ્લો સમય એવો ચાલી રહ્યો હતો તમારો. પરંતુ હવે અહીં ગુરુ ઉદય છે જેનાથી ગુરુનો ખૂબ જ સારો પ્રભાવ છે. ગુરુ ઉચ્ચની રાશિમાં છે તમારા સાથીઓ 7મ ભાવમાં. તો અહીં ઘણું સારું પરિણામ તમને મળતું દેખાશે. આ સિવાય ગુરુની દ્રષ્ટિ અત્યારે અમૃત સમાન હોય છે. જ્યાં ગુરુ છે ત્યાં તો અમૃત છે જ, પરંતુ ગુરુની દ્રષ્ટિ પણ અમૃત છે. અને ગુરુ સાથીઓ તમારા રિલેશનશિપ એટલે કે તમારા 7મા ભાવમાં તમારા વૈવાહિક જીવનમાં પણ ઘણું સારું પરિણામ લાવવાના છે. તમારો સાથી હવે તમને સમજશે, તમારી ફિલિંગ્સની કેર કરશે. તો આ ખૂબ સારી વાત છે. ગુરુ અહીંયા સાથીઓ એમની 5મી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. સાથીઓ તમારા લાભના ભાવને, વૃશ્ચિક રાશિને. તો આ ખૂબ જ સારી સ્થિતિ છે. કમાણીના દરવાજા ખુલવાના છે. મહેનતનું ફળ તમને બિલકુલ મળવાનું છે. લાભ કમાવાના છો તમે, તો ખૂબ સારી વાત છે. તો કેટલાક ઉપાય તમારે કરવા જોઈએ. જો શનિ વક્રી છે સાથીઓ તો શનિને પોતાના પક્ષમાં કરવા જરૂરી છે. પક્ષમાં કરવા માટે શનિવારે શનિ ચાલીસાના પાઠ કરો. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે સાથીઓ, તમારે શિવલિંગ પર કાળા તલ ચડાવવાના છે કારણ કે શનિદેવ મહાદેવના પરમ ભક્ત છે. અને જો મહાદેવ પ્રસન્ન થઈ ગયા તો શનિ તો ઓટોમેટિક જ પ્રસન્ન હે સાથીઓ. તો તમારે શું કરવાનું છે? સવારે સોમવાર હોય કે મંગળવાર, ફરક નથી પડતો. શ્રાવણ મહિનો ઉત્તમ મહિનો છે. આ મહિનામાં કોઈ પણ દિવસે શિવલિંગ પર કાળા તલ તમારે ચડાવવાના છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે અને ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે. આ ઉપાય તમે જરૂર કરજો જોઈએ. બાકી મકર રાશિવાળાઓ, આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તેમજ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.